લોક સાહિત્ય સુર સંગીત ગ્રુપના તમામ મિત્રોને જય માતાજી. રામ 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 રામ. सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले લાખ હવે ઘડી વાત કરતા એ કે જાહેર પ્રોગ્રામનું સંમેલન ત્યારે ઓછા થતા, ત્યારે સુરેન્દ્રનગરમાં થયું. એટલે બધા કલાકારોને કવિઓને એને જવાનું. એટલે હેમુભાઈને મેં કીધું કે આપણે જવું છે ને. એટલે હેમુભાઈ કીધું કે મારે દિલ્હી ટીવી પ્રોગ્રામ જેવા જવાનું છે. એ વખતે કહે છે કે ડબિંગ કે એવું નહોતું થતું, પણ ગાય એટલી ઘડી સંભળાય. એટલે હું પ્રોગ્રામ દઈ અને સુરેન્દ્રનગર આવે. હવે કે મોટા મોટા કલાકારો આપણે ભગત બાપુ, કવિશ્રી દુલાકાત, પિંગળસીભાઈ, લીંબડી શંકરદાન, આવા આવા કલાકારો બેઠા હોય. હવે એમાં અમારે તો બહુ વર્ણન કરીને વાત કરવાની. એટલે કોઈએ લોકગીતનું કહ્યું હતું, કોઈ ભજનનું કહ્યું હતું. એટલે જે જેના વારા પ્રમાણે કોઈ લોકગીત કહી જાય, લોકગીત બોલી અને બેસી જાય. ભજન કહી આવે, ભજન ગાઈને બોલી જાય. પછી હેમભાઈનો વારો આવ્યો. એટલે હેમુભાઈએ પહેલાં યુગમાં તું હતી પોપટી ને મેં પોપટ રાય રાજા રામના ઓતરા